જો તમારા બાળકનું આરટી અંતર્ગત એડમિશન ફોર્મ ભરી રહ્યા છો અને હાલમાં ભાડાના મકાનમાં રહો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે હું તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેની નાની ભૂલના કારણે તમારું ફોર્મ રિજેક્ટ થતા અટકી જશે. હા મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આરટીએ માટે ભાડા કરાર વિશે સંપૂર્ણ અને સાચી માહિતી. તો વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે છેલ્લે હું તમને એક ખાસ ટીપ પણ આપવાનો છું. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા સમજીએ કે આરટીઈ માં ભાડા કરારની જરૂર ક્યારે પડે. તો તેની વાત કરીએ તો જો તમારા આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ કે લાઇટ બિલમાં તમે જ્યાં હાલમાં રહો છો ત્યાંનું એડ્રેસ છે જ તો તમારે ભાડા કરાર આપવાની જરૂર પડતી નથી. પરંતુ તમે જ્યાં રહો છો ભાડાના મકાનમાં અને તમારા ડોક્યુમેન્ટમાં અન્ય એડ્રેસ છે તો તમારે રેન્ટ એગ્રીમેન્ટ ખૂબ જ જરૂરી બની જાય છે. હવે આ સ્થિતિમાં તમારે ખાસ સાંભળજો કે શું કરવું છે. ઘણા લોકો માત્ર નોટરી પાસે એગ્રીમેન્ટ બનાવી દે છે અને માને છે કે કામ થઈ ગયું. પણ મિત્રો, માત્ર નોટરી પાસે એગ્રીમેન્ટ બનાવી દો એ માન્ય નથી. આ તમારી સૌથી મોટી ભૂલ છે. આરટીઈ માત્ર રજિસ્ટર રેન્ટ એગ્રીમેન્ટ જ માન્ય ગણાય છે. એનો અર્થ એ છે કે રેન્ટ એગ્રીમેન્ટ સબ રજિસ્ટર ઓફિસમાં પ્રોપરલી રજિસ્ટર થયેલો હોવો જોઈએ અને તેમાં રજિસ્ટર નંબર નોંધાયેલો હોવો જોઈએ. હવે વાત કરી એગ્રીમેન્ટમાં શું શું હોવું જોઈએ. તો તેમાં માલિકનું નામ, ભાડુઆતનું નામ, સંપૂર્ણ સરનામું, ભાડાનો સમયગાળો, માસિક ભાડું, બંને પક્ષની સહી અને સાક્ષીઓની સહી, આ બધું હોવું ખૂબ જ જરૂરી છે. સાથે સાથે એક વાત એ પણ જણાવી દઉં કે આરટીઈ ફોર્મમાં તમે જે એડ્રેસ નાખો છો તે જ એડ્રેસ એગ્રીમેન્ટમાં હોવું ખાસ જરૂરી છે. જો એડ્રેસ મેચ નહીં થાય તો વેરિફિકેશન દરમિયાન ફોર્મ અટકી શકે છે. હવે ખાસ એક અગત્યની ટીપ, જો લાઇટ બિલ જે મકાન માલિકના નામનું હોય તો રેન્ટ એગ્રીમેન્ટમાં અને તેની કોપી જોડવી વધારે સરળ રહેશે, જેથી વેરિફિકેશનમાં તમને કોઈ પ્રોબ્લેમ ન આવે અને તમારું વેરિફિકેશન સરળ બની જાય. મારી વ્યક્તિગત સલાહ એ છે કે છેલ્લી તારીખ પહેલા જો તમારે રજિસ્ટર ભાડા કરાર નોંધાવવાનો હોય તો નોંધાવી લેજો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો અને બીજા સુધી આ વિડીયોને શેર કરો. ધન્યવાદ મિત્રો.